મિત્રો જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું આવ્યો છું માંગરોળ ખારવા સમાજનું અન્નક્ષેત્ર છે, ત્યાં હું આવ્યો છું અને તે છે ભારતી બાપુનું જો આશ્રમ છે ત્યાં આ છે અને અહીંયા બોર્ડ પણ મારેલું છે। તો આ મિત્રો આ અન્નક્ષેત્ર 1965થી કાર્યરત છે અને ભીમા બાપા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે। તો અત્યારે 2026નું વર્ષ ચાલે છે। લગભગ 61 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલુ અવિરત કાર્ય છે અને માંગરોળ બંદર ખારવા સમાજનું આ એક અન્નક્ષેત્ર છે। આ બધા છોકરાઓ અત્યારે બેઠા છે। કેમ છો? જય ગિરનારી, જય ગિરનારી। તો જો અહીંયા પહેલાં દર્શન કરી લ્યો। ભીમાભાઈ લખમભાઈ ખોરાવા, પછી સોમનાથ બાપુ છે અને સાથે શિરોમણી દેવસી ફક્કર ગિરી બાપુ પણ છે। તો શું નામ છે આપનું અને આ જે અન્નક્ષેત્ર છે એ કેટલા વર્ષથી કાર્યરત છે? જય ગિરનારી। આ અન્નક્ષેત્ર 1965થી હાલે છે। આ અન્નક્ષેત્રના સ્થાપિત કરનાર સ્વર્ગસ્થ શ્રી ભીમાભાઈ લખમણભાઈ ખોડાવા, માંગરોળ બંદર। અને જ્યાં સુધી ભીમબાપા હતા ત્યાં સુધી હાંક્યું છે ભીમબાપાએ, અને હવે પછીની જે અન્નક્ષેત્ર છે તેના વારસદાર તરીકે રણછોડભાઈ ભીમાભાઈ ખોડાવા, માંગરોળ બંદર, એ પણ આ અન્નક્ષેત્ર હકવે છે। અન્નક્ષેત્ર એટલે મહાશિવરાત્રિ, મહાશિવરાત્રિનો પર્વ એટલે ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ જેને કહેવાય છે। એવા ગિરનારી મહારાજની અસીમ કૃપાથી અને કોઈ ભક્તોના અને પિતૃદેવના આશીષથી આ અન્નક્ષેત્ર હાલે છે। આ અન્નક્ષેત્રની અંદરમાં ઘણા માણસો, ભક્તજનો ભોજનનો લાવો લે છે અને એનાથી આ ભોજનથી અમે ધન્યતા અનુભવીએ છીએ। અને આ ભોજન માત્ર ને માત્ર લોક કલ્યાણની ભાવનાથી થાય છે। લોક કલ્યાણની ઈચ્છા, અનન્ય શક્તિ અને અનન્ય અતર શ્રદ્ધા અને ભગવાન ગિરનારી મહારાજની કોઈ અસીમ કૃપા દ્વારા આ શક્ય બને છે। નકર આ અમારી કોઈ તાકાત નથી કે અમે આવા અન્નક્ષેત્ર આપવી શકીએ, પણ આ જે કૃપા ગિરનારી મહારાજની થઈ શકે એટલે ભક્તો ને અસીમ કૃપા મેન છે। અને ખાસ કરીને અમારા રણછોડભાઈ અને મા ભગવતી, મા અંબા અને ગુરુદત્ત જાજુ બધું દે એવી અમારી ભાવના અને એવા અમારા આશીર્વાદ છે। જય ગિરનારી, જય ગિરનારી। તો મિત્રો માંગરોળ બંદરનું એકમાત્ર અહીંયા અન્નક્ષેત્ર છે જે 1965થી કાર્યરત છે। છેલ્લા 1965થી અન્નક્ષેત્ર ચાલુ છે, એ ભીમા બાપાના થકી ચાલુ છે। તો આનું એડ્રેસ આપી લઉં। ભારતી બાપુ આશ્રમ છે તેની બાજુમાં જ આ અન્નક્ષેત્ર આવેલું છે। તો મિત્રો તમારે જો અન્નક્ષેત્રની અંદર પ્રસાદીનો લાભ લેવો હોય અને આવવું હોય તો માંગરોળ ખારવા સમાજનું એકમાત્ર અન્નક્ષેત્ર છે। તો એ ભારતી બાપુ આશ્રમ છે ત્યાં જ આ રસોઈની શરૂઆત કરી રહ્યા છે। તો આ બાજુ પણ જો રસોઈ અત્યારે મોરવાનું ચાલુ છે, બટેટા અને બધી। તો અત્યારે જો બટાટા છે ને મોરાઈ રહ્યા છે। તો અવિરત આ જગ્યાએ અન્નક્ષેત્ર ચાલુ જ છે। ત્રોપા પણ અત્યારે લઈ જઈ રહ્યા છે। જય ગિરનારી। તો અત્યારે અન્નક્ષેત્ર જે ચાલુ છે એમાં શું રસોઈ બને છે? અત્યારે જે રસોઈ છે બટેટા, રીંગણા, કોબી, સિંગ, વટાણા બધી આવી ગઈ। એટલે એમાં શું બને છે? આમાં કઠોળ છે, કઠોળ છે, મગ છે। તો આ મગ અત્યારે બને છે, અત્યારે મગ છે, ત્યારે ટમેટા નખાઈ રહ્યા છે અને આની અંદર ભાત બની રહ્યું છે। આ મિક્સ સબ્જી છે અને જો દાળ અત્યારે છે ને હલાવી રહ્યા છે, બનાવી રહ્યા છે। એ જો રોટલા અત્યારે બનાવી લીધા છે, ગરમા ગરમ રવાની પ્રસાદી છે અને આ છે કચુંબર છે, સંભારો છે, પણ પ્રસાદી છે, લાપસી। અને જો આમાં પણ ભાતનું એક અલગથી ટોપરું બનાવેલું છે। તો મિત્રો આ ગરમ પાણી છે અને રસોઈ જે ઝડપી બનાવવા માટે ગરમ પાણી મૂકતા હોય છે। ચેતનભાઈ,
આ શું છે આ પાણી? આ પાણી જે આપણે પકાવવા માટે ભાત વહેલું બની જાય એવું છે, એ માટેની પ્રોસેસ માટે ભાત બની જાય. એમ છે કા? હવે અંદર જઈને મંદિરના તમને દર્શન કરાવું. આ પેલા ગણપતિ, ચામુંડમાં અને ગુરુદત્ત છે. તો અંબામાનું મંદિર છે અને અત્યારે ભક્તિભાવ કરી રહ્યા છે અને ગીત પણ ગાઈ રહ્યા છે. અન્નક્ષેત્રનું જો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. ભૂંગળા છે, રોટલા, ભાત છે, પછી અલગ પ્રકારના શાકો છે, દાળ ભાત, પછી પ્રસાદ છે, બધા અલગ અલગ પ્રકારના પ્રસાદા છે બધી. રોટલા લાઈવ બની રહ્યા છે, અત્યારે બનાવવાનો લાઈવ ચાલુ છે. તો જો રોટલો બની ગયો છે, તો હવે આ તવી ઉપર મૂકાશે. તો જો અત્યારે રોટલા હવે લાઈવ હવે બનશે. તો આ માવડીઓ અત્યારે રોટલા બનાવી રહ્યા છે. તો જો રોટલા હવે પાકી રહ્યા છે. તો જો ભૂંગળા અત્યારે અહીંયા બની રહ્યા છે. જો ભૂંગળા બની રહ્યા છે. અન્નક્ષેત્ર અત્યારે પ્રસાદી ને 61 વર્ષથી આપણે અન્નક્ષેત્ર ચાલુ છે માંગરોળ મંડળ.
અત્યારે સન્માન કરી રહ્યા છે. કેમ છો મેડમ? જિલ્લામાં પીજીવીસીએલ ના ચેકિંગ માં જાય ખાસ તો છેલ્લે અહીંયા જો વાસણ મંજાતા હોય છે અને આ માવરિયું છે અત્યારે વાસણ માંજી રહી છે. આપણી હવે પ્રસાદી આવી ગઈ છે. તો મિત્રો હવે આપણે પણ હવે પ્રસાદી લઈ લઈએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરી લઈએ અને મળશું મેરે કે ને મળશું ગામડે ગીર નહીં મરે યા મિત્ર તેની ધરતી. તો બધાને જય ગિરનારી. ચાલો ગુડ નાઇટ.